પછી હું થાહે. આપણે નો સુરતથી પહેલાં આવતા 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં અમે નાના હતા, મેં જોયું છે. ત્યારે આમ હજી આમ સુરત આવ્યા હોય અને વળાવા આખું ઘર આવતું. દસ્તો માર્યો એવો, કપાળમાં સાંજલો કર્યો હોય, કોકે ગોદડાનો વીંટો હારે લીધો હોય એ દેખવાય હોય, એક સૂટકેસ લીધી હોય, બોલ બેટન પહેર્યું હોય, અને બસ આવે પછી આખું ઘર એમ કે પોગીને ટપાલ લખી દેજે હો ભાઈ. પાણી નો, આપણા ભાઈઓને પાણી નહોતા હદતા. બોલો લ્યો, પાણી નો હદે તો વયો આવી છે એમ ઘણા પાછા આવી આવ્યા. અને એક નક્કી હો, હા હીરા આવડી જાય તો વ્યવહાર થઈ જતો. હીરા ગહે બેન, હીરા ગહે. એની પાછો અમે તો આમ જોતા, એ સમય અમે નાના આવા લાગીએ, 40-45 વર્ષ પહેલા. એ વળી સુરત થી આવે ને અવડો તો દાચ્યો વાહેલા ખિસ્સામાં રાખ્યો હોય, અને એટલે બધી ઓડિયા વાળ હોય, આમ કરતો જતા. એક વળી આમ રૂમાલ કરીને પછી ડોકે રાખ્યો હોય. શું એન્ટ્રી હતી યાર. બાયું રાહડા ગાચ્યું તે સાંભળેલો ભૂમિકા રાહડા હીરાવાળા. હા રાહડા ગાચ્યું આ બાયું, પૂછો. લીલા સાણાનો ઘરમાં ધોવાડો, ઘરમાં અંધારું ગમર ગોળ, ગામડિયું મને ગમતું નથી રે, એમ કરીને સુરત વહી આવી ગયું. ત્યાં તો રૂમ હાલે બેન, રૂમ લે. કહેવાનો મારો મતલબ કે જેનો જે વસ્તુથી તમને આનંદ આવે, આશ્ચર્ય થાય. આજની પરિસ્થિતિ એવી છે કે આજના બાળકોને આશ્ચર્ય નહીં થાય. જે 60 વર્ષ કે 65 વર્ષના વડીલો બેઠા છે, એણે જે પહેલી વાર બસમાં બેઠા જે આનંદ લીધો છે, એ અત્યારે પ્લેનમાં નહીં આવે આનંદ. કારણ કે એક આશ્ચર્ય થાય. એમ યુવાન છોકરાઓને કહું કે આવા વડીલો મળો, એનું આશ્ચર્ય થવું જોઈએ કે હું ફલાણા વડીલને મળ્યો. અને એ આશ્ચર્ય છે ને, એ તમારી પ્રગતિ કરાવશે. પણ અંદર જ્યારે ઈર્ષા થાય કે અમને ખબર છે આવું થાય, ત્યારે તમારી પ્રગતિને તમે તોડો છો. વડીલોને મળવાથી અથવા તો કોઈ પણ વ્યક્તિને મળવાથી જ્યારે અંદર આશ્ચર્ય મળે થવા, એક આનંદ મળે થવા, ત્યારે એની જેવું બનવાનું અંદરથી એક કોટો ફૂટતો હોય છે. અને એવું જ્યારે બનવાની વ્યક્તિને અંદર કોટો ફૂટે, ત્યારે એ માણસ વર્તમાનમાં રહીને, મેં કીધું ને કે જે વિષયમાં છે ત્યાં એની અંદર રશા પશા રહેવું. હું આપણા બોર્ડિંગ હોય કે